તો લોટેશ્વર મહાદેવનું નામ બાદશાહે રાખેલું છે. બાદશાહે અહીંયા લિંગ ખેંચાવી હતી, તો લિંગ એનાથી ન ખેંચાણી, તો તેણે કીધું કે ये तो साला बहुत लोठा है, તો ત્યારથી લોટેશ્વર નામ કહેવાય છે. મહાદેવ મહાદેવ. તો હવે અષાઢ મહિના બેસી ગયો છે, તો આપણે આષાઢ મહિનામાં ભોળાનાથને રીઝવવાના છે. તો જઈને ભોળાનાથના કરીએ દર્શન. જય ભોળાનાથ. હાલો મિત્રો, તો આજે આપણે જવાનું છે લોટેશ્વર, જ્યાં 1200 વર્ષ જૂનો ઇતિહાસ છે. અકબર બાદશાહે લિંગ ખેંચવાની કોશિશ કરી હતી, પણ એનાથી ખેંચાણી નહોતી, અને ત્યાં હાથી ખેંચાવી હતી, પણ હાથી ત્યાં મરી ગયો. બરોબર, એટલે ત્યાં હાથી વડલો થયો છે. તો એ વડલાના હું તમને દર્શન કરાવીશ ને ભોળાનાથના પણ દર્શન કરાવીશ. તો આપણી બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ. પિક્ચરમાં મોરલો બેઠો હોય મંદિર ઉપર, એમ બેઠો હોય. તો આપણે પાસે જઈને હરખું શૂટિંગ આવે તો લેવું. તો હવે મોરલો આપણે પાસે ગયા તો વયો ગયો, તો આપણે પાછા હાલતા છે. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે લોટેશ્વર. તો હું તમને પહેલા હાથી વડલાના દર્શન કરાવીશ. તો બાદશાહે હાથી પાસે અહીંયા લિંગ ખેંચવાનો પ્રયાસ કરાયો હતો, તો લિંગમાંથી નીકળ્યા હતા ભમરા, અને હાથીને કરડી ગયા, અને હાથી અહીંયા જ ઢળી પડ્યો હતો. તે જગ્યાએ તેઓ હાથી વડ. તો મિત્રો, આ છે હાથી વડલો, જે અકબર બાદશાહે ખેંચવાની કોશિશ કરી હતી ભોળાનાથની લિંગ. તો અહીંયા આવીને હાથી મરી ગયો. બરોબર, એટલે એની જગ્યાએ ઉગ્યો વડલો. તો આ વડલાની જે ચામડી છે એ તમે ક્યાંય જોવા નહીં મળે. તો આ 1764ની સાલમાં બનેલી ઘટના છે. એને કેટલા વર્ષો થયા છે એ આપણને તો ગણતરીમાં બહુ કાચા છીએ, પણ 1200-1300 વર્ષ જૂની કે માણસો એમ. આ છે હાથીની સૂંઢ વડલાની. અને અહીંયા જે સાધુ સંતો થઈ ગયા હોય તેની સમાધિ છે. તો એની પછી ઘણા સાધુ સંતો થઈ ગયા, તો એને આ બધા સંતોની સમાધિ છે. વડલો બહુ મસ્ત છે. આ રીતનો વડલો, આ ચામડી તમને ક્યાંય જોવા જ ન મળે. તો હવે આપણે જઈ અને ભોળાનાથના કરશું દર્શન. અહીં ચકલી ચોખા ખાય છે. એ ભોળાનાથ દર્શન કરવા આવ્યો હોય, પાણી ચડાવવા આવ્યો હોય, એને ચોખા નીર્યા હોય, ચકલી ચોખા ખાય છે. આ બધા નાના નાના મંદિરમાં પણ ભોળાનાથ બિરાજે છે. તો મિત્રો, આ ભોળાનાથની મંદિર છે. ત્યાં નાની લિંગ છે, જે અકબર બાદશાહે ખેંચવાની કોશિશ કરાવી હતી હાથી પાસે. એ લિંગ પાછળ છે. તો હું તમને એ મંદિરના પણ દર્શન કરાવીશ. તો આ છે ભોળાનાથનું મંદિર. જય હો ભોળાનાથ. આ તરાય ભીનું છે એટલે બે જેવું તો છે નહીં. ઝૂમ કરી. તો અત્યારે અહીંયા હરિગીરી બાપુ જ્યાં મંદિરને સંભાળે છે, સેવા પૂજા કરે છે. તો આપણે હરિગીરી બાપુના પણ દર્શન કરશું, અને જે મેન ભોળાનાથની લિંગ છે તેના પણ દર્શન કરશું.
અહીંના જે મહંત સંત થઈ ગયા તેની સમાધિ છે, તો પેલા આપણે સમાધિના કરશું દર્શન. આ છે ધૂણો ને ગણપતિ બાપા પણ બિરાજે છે ને શંકરાચાર્ય છે. બોલે આ બાજુ આવજો ને. આ છે ધૂણો ને આ છે ગણપતિ બાપા ને આ શંકરાચાર્યજી છે. દર્શન કરવા જ આવ્યા. હા, પછી આગળ ઈ ફોન આવ્યો હતો ને જલપાનો કે બેન આવજો ને આયા તમે દર્શન કરતા. તો મિત્રો આ છે લોટેશ્વર મહાદેવ, જે 1200 થી 1500 વર્ષ જૂનો ઇતિહાસ છે. તો લોટેશ્વરના કરો દર્શન. અહીંયા વૃક્ષો પણ બહુ મોટા મોટા છે, તમે જોઈ શકો છો. ને આ છે મેન મંદિર ભોળાનાથનું. તો મંદિરમાં વાગે છે ભજન, તો આપણે સાઉન્ડને થોડુંક ધીમું વાળવું પડશે. બાકી આજનો વરસાદ બહુ સુપર હતો ને આજનું વાતાવરણ પણ છે બહુ મસ્તીનું. હજી વાદળા તો ફૂલ છે જ તે. અત્યારે 3-4 વાગ્યા છે પણ લાગે છે સાંજ પડી હોય એવું. તો મિત્રો આ છે મેન લિંગ, જે અકબર બાદશાહે ખેંચાવવાની કોશિશ કરી હતી પણ એનાથી ખેંચાણી નહોતી અને હાથી પણ બળ કાંઈ નહોતો કરી શક્યો. તો આ છે લિંગ, તમે લિંગના સરખા દર્શન કરાવો. આ છે સંપૂર્ણ મંદિર. બંધ કરી દેજો. ગણપતિ બાપા બિરાજે છે. તો આ ફરતી મંદિરની અંદર 12 જ્યોતિષ લિંગ જે આપણી છે એ 12 લિંગના દર્શન કરાવેલા છે ને 12 લિંગના નામ લખેલા છે. તો અહીંયા આપણને મળ્યા છે સતીશભાઈ. હેલો. સતીશભાઈની યારે મુલાકાત કરી. હેલો. હા તો ઉતર તો અહીંયા આવેલી છે હરિગીરી બાપુની મઢુલી. તમારા હાથમાં ખાઈ જાવ. તો બાપુના જઈને પણ આપણે કરવાના છે દર્શન. પછી મંદિર બહુ મસ્ત મંદિર છે, આલિશાન સુપર, કાંઈ ઘટે નહીં એવું મંદિર છે ભાઈ. હા, વાતાવરણ પણ તમે જોઈ શકો છો, બહુ સુપર વાતાવરણ આજે. આનંદ જ આવે છે એકલો એમ. પાસે છે સંત નિવાસ. આ છે આશ્રમની ફૂલ જગ્યા. આમી જે બતાવી ગૌશાળા છે ને આ છે હરિગીરી બાપુ.
તો હરિગીરી બાપુના પણ આપણે કર્યા દર્શન. બાપુ એની મોજમાં મસ્ત છે, સાથે સેવકો પણ છે. તો હવે હું તમને પાછળ તો મિત્રો આ કંટાહાર ગામની નજીક આવેલું છે લોટેશ્વર, અને લોટેશ્વરની પાછળ જે નદી હાલી જાય છે તે નદી તમે જુઓ. અહીંયા ત્રિવેણી સંગમ થાય છે ને જગ્યા બહુ સુપર છે, એકવાર જોયા જેવી જગ્યા છે. અને ભોળાનાથ અહીંયા બિરાજે છે, તો આવી અને દર્શન કરો. હજી પહેલો વરસાદ છે તો એટલું પાણી આવી ગયું છે. તો મિત્રો મેં તમને કર્યા લોટેશ્વરના દર્શન. તો આ વ્લોગ મારો સારો લાગે તો લાઈક, શેર ને કમેન્ટ કરજો. જય ભોળાનાથ.